નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચાર ઉપર. માં આદ્ય શક્તિ આરાધનાનો પર્વ નવરાત્રીનો આજથી પ્રારંભ. ભક્તો અને યુવાનોમાં અનેરો ઉત્સાહ. ભાજપ પ્રદેશ કારોબારીનો આણંદના બાકરોલ ખાતે પ્રારંભ. સર્જિકલ સ્ટ્રાઇક માટે સેના અને મોદીને અભિનંદન અપાયા. MSG ધ વોરિયર લાયન હાર્ટ 7મી ઓક્ટોબરે ફિલ્મ રિલીઝ થશે. ગુજરાત વિદ્યાપીઠ સેન્ટર ખાતે યુનિવર્સલ હીલિંગ પ્રોગ્રામની સિલ્વર જ્યુબિલીની ઉજવણી કરાઈ. લા ટ્રોપ બિઝનેસ સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓ માટે નવા પ્રોગ્રામની જાહેરાત કરાઈ. હિન્દુ પરંપરામાં શક્તિ ઉપાસનાના પર્વ શરદીય નવરાત્રીનો પ્રારંભ આજથી થઈ ચૂક્યો છે. નવરાત્રીમાં ગરબે ઘૂમવાથી માંડીને અનુષ્ઠાનમાં શ્રદ્ધાળુઓ ભક્તિમય બની ગયા છે. યુવાન વર્ગમાં પણ દુર્ગા સપ્તકનું અનુષ્ઠાન કરતા હવે નજરે પડે છે. આમ શરદીય નવરાત્રીમાં ગરબે ઘૂમવાની અને અનુષ્ઠાન કરવાથી સ્ટ્રેસ અને માંદગી પણ દૂર રાખી શકાય છે. ગુજરાત સહિત અમદાવાદ શહેરમાં અનુષ્ઠાન કરનારા શ્રદ્ધાળુઓ આજે સવારે 8 થી 9:27 સુધીમાં જવારા અને કુંભની સ્થાપના કરી ઘટ સ્થાપન કર્યું હતું અને અનુષ્ઠાનનો પ્રારંભ કર્યો છે. 9 દિવસ સુધી ભક્તજનો માં અંબાની પૂજા અર્ચના આરતી કરી વ્રત રાખશે અને 8મે અનુષ્ઠાન કરી હોમ કરી પૂર્ણાહુતિ કરશે. આસો નવરાત્રિ એ રૂમઝૂમ કરતી આવી નવલી નોરતાની રાત, એનું ઘણું બધું મહત્વ છે. માતાજી અમ કહેતા આફત ટળે, બાથી બહુ સુખ થાય, અંબા આખું બોલતા મૌના દુઃખમાં. નવરાત્રિમાં 9 શબ્દ મહત્વનો છે. 9 એ પૂર્ણ આંખ છે, કારણ કે એને ગમે તેટલાની સાથે ગુણીએ એનો સરવાળો 9 આવે. માતાજીનું પૂર્ણ સ્વરૂપ છે નવરાત્રિ. એમાં માતાજીની ઉપાસનામાં ઘટ સ્થાપન કરવામાં આવે છે, જેમાં એને આપણે ગરબો કહીએ છીએ. ગરબાનું મૂળ રૂપ ગર્ભદીપ. નવરાત્રિમાં બધા ગરબા ગાવામાં આવે છે અને એ રીતે પણ સ્ત્રીઓ માતાજીની આરાધના કરે છે. નવરાત્રિમાં માતાજીના 9 સ્વરૂપોની ઉપાસના થાય છે. જે લોકો ગરબા ગાય છે, યુવાનો માટે ગરબાનું આકર્ષણ છે અને હવે એમાં પણ શેરીનો ગરબો વટાવીને સ્ટેજ ઉપર ગયો છે અને એ રીતે ગરબાનું મહત્ત્વ આજે વિશેષ થઈ ગયું છે. એટલે પ્રેમ, પ્રસન્નતા, ભક્તિ, આનંદ આ બધાનો સમન્વય એટલે નવરાત્રિ પર્વ. આમ આ નવરાત્રિ પર્વની આજથી શરૂ થાય છે. સૌને નવરાત્રિની શુભેચ્છાઓ. માતાજીની કૃપા અને કરુણા સૌના ઉપર વર્ષે એવી શુભકામનાઓ. માતાજીની પ્રાર્થના. જય માતાજી. આજે સવારે પાલડી ગામ ખાતે પાલડી ગામમાં આવેલ માં અંબાની વર્ષોથી સ્થાપિત એવી એક અજોડ મૂર્તિ, જેમાં એક હાથમાં શિવલિંગ જ્યારે બીજા હાથમાં ગણેશ દાદા દ્રશ્યમાન થાય છે, જેનું મહત્વ ઘણું અનેરું છે. તેમાં પણ નવરાત્રીમાં આ મૂર્તિનું મહત્વ વિશેષ હોવાથી અહીંયા મોટી સંખ્યામાં લોકો સવારથી જ દર્શને ઉમટી પડે છે અને પોતાને ધન્યતા અનુભવે છે. આજે શુભ મુહૂર્તમાં અહીં ઘટ સ્થાપન અને પૂજા અર્ચના કરવામાં આવી હતી. આ પ્રસંગે પાલડી ગામ સહિત આજુબાજુના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી અને મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં આણંદના બાકરોલ ખાતે 2 દિવસીય પ્રદેશ કારોબારીનો પ્રારંભ થયો છે, જેમાં પ્રદેશ પ્રભારી ડોક્ટર દિનેશ શર્માજી, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પરસોત્તમ રૂપાલા, પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ, પૂર્વ પ્રદેશ અધ્યક્ષ આર.સી. ફળદુ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને 2 દિવસીય કારોબારીનો દીપ પ્રગટાવી પ્રારંભ કર્યો હતો. આત્મીય વિદ્યાધામ બાકરોલ ખાતે સમગ્ર રાજ્યમાંથી 450 થી વધારે પ્રદેશ કારોબારીના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા, જેઓને જીતુભાઈ વાઘાણીએ આવકાર્યા હતા અને જણાવ્યું હતું કે ભારતના સાર્વભૌમત્વ માટે લોખંડી પુરુષ સરદાર પટેલે આઝાદી સમયે રાજ્યમાં વિલીનીકરણ વખતે દાખવેલી રાજકીય કુને અને દ્રઢ ઈચ્છા શક્તિના દર્શન આપણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતીય સેનામાં જોવા મળી રહ્યા છે, જેઓએ સર્જિકલ સ્ટ્રાઇક કરી દેશ અને દુનિયાને પોતાની તાકાતના પ્રદર્શન અપાવી દેશવાસીઓને ગૌરવ અપાવ્યું છે, જે માટે પ્રદેશ કારોબારીના સૌ સભ્યોએ સેના અને મોદીને આવકારી અભિનંદન આપ્યા હતા. આ પ્રસંગે જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે માન્ય વડાપ્રધાન ગુજરાતની મુલાકાતમાં સૌની યોજનાના કાર્યક્રમમાં સૌરાષ્ટ્રની જનતા માટે પાણીની વ્યવસ્થા, જન્મદિનની ઉજવણી વખતે નવસારી ખાતે દિવ્યાંગો સાથે તથા લીમખેડા ખાતે આદિવાસી વિસ્તારમાં પાણીની યોજનાના કાર્યક્રમમાં પ્રજાની ઉપસ્થિતિ ભાજપ પ્રત્યેનો વિશ્વાસ વ્યક્ત કરે છે. અત્યાર સુધી કોંગ્રેસે માત્ર મદદ કરવાના દેખાવો કર્યા હતા, જ્યારે ભાજપ લોકોને આપેલા વચનો પૂર્ણ કર્યા છે તેવો વિશ્વાસ પણ તેઓએ વ્યક્ત કર્યો હતો. ભાજપ પાસે કાર્યકર્તાઓની તાકાત છે અને પ્રદેશના 7 આગેવાનો 8 દિવસમાં 33 જિલ્લાના પ્રવાસ કર્યો છે, જે બતાવે છે કે ભાજપના કાર્યકર્તાઓ એ ખૂબ જ કાર્ય કરવા માટે સક્ષમ છે, જ્યારે બીજી તરફ કોંગ્રેસ માત્ર વિભાજનની રાજનીતિ અપનાવી રહ્યું છે. આ પ્રદેશ કારોબારીમાં ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા એ જણાવ્યું હતું કે ભારતીય સેનાના જાબાજ જવાનોએ POK માં સ્થિત 7 જેટલા આતંકી અડ્ડાઓનો નાશ કરી પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે, જે શૌર્ય અને હિંમત દેશ માટે બતાવી છે, તેના માટે અભિનંદનને પાત્ર છે. અહીંયા મોટી સંખ્યામાં ભાજપના પ્રદેશ આગેવાનો તેમજ પ્રદેશ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા, જે 2 દિવસીય કારોબારીમાં સંગઠન તેમજ આગામી ચૂંટણીની રણનીતિ નક્કી કરવામાં આવશે. પ્રથમવાર ફિલ્મ SMG ધ વોરિયર લાયન હાર્ટ માં શેરદિલની ભૂમિકા ભજવી રહેલા ગુરમીત રામ રહીમ અને તેમના ડિરેક્ટર પુત્રી હનપ્રીત અમદાવાદની મુલાકાતે પ્રમોશન માટે આવ્યા હતા. આ ફિલ્મ 7 ઓક્ટોબરના રોજ રિલીઝ થનાર છે. બાબા ગુરમીત રામ રહીમે જણાવ્યું કે પ્રથમવાર ફિલ્મમાં પાત્ર ભજવી રહ્યો છું. 20 થી 25 કિલો કોસ્ટ્યુમ તેમજ નાની ઉંમરની હિરોઈનને મારી સાથે એક્ટિંગ કરાવવા માટે ચેલેન્જ હતું. આ ફિલ્મમાં મધ્યકાલીન ચેલેન્જિંગ દર્શાવાયા છે. આ ફિલ્મમાં મધ્યકાલીન પાત્રની વાર્તા જે માતૃભૂમિ અને મહિલાઓની ગરિમાના રક્ષા માટે અંતરિક્ષમાં આવેલા એલિયન્સની સામે લડે છે. सच्ची बताना कि आपको मेरी कभी याद नहीं आई? याद तो आती थी पर जब तक मैं इस धरती पे जिंदा हूं, मेरी तलवार उनकी रक्षा करती रहेगी. કોહલી, ધવન, યુસુફ પઠાણ, બોક્સર વિજેન્દ્ર સિંહ, IPLના ઘણા ખેલાડીઓને પણ હું મેડિટેશન અને ગુરુ મંત્ર આપી ચૂક્યો છું.
દેશ વિદેશમાં નશાના લીધે યુવાધન બરબાદ થઈ રહ્યું છે. યુવાનોમાં આત્મવિશ્વાસ લાવવાની જરૂર છે. એક પ્રશ્નના ઉત્તરમાં તેમણે જણાવ્યું કે સંતોના ફેસ કોડ નથી હોતા, દિમાગમાં શુદ્ધિકરણ હોવું જરૂરી છે. ઉરી હુમલા અને ભારતના જવાબ બાબતે તેમણે જણાવ્યું કે દેશના સૈનિકોને હું સલામ કરું છું, તેમના કાર્યને હું વખાણું છું. મારા મત પ્રમાણે છાપામારી યુદ્ધ કરવું જ જોઈએ. ભારતને બીજા દેશોએ સપોર્ટ આપી પાકિસ્તાનને આતંકવાદી દેશ ઘોષિત કરવો જોઈએ તેમ પણ તેમણે જણાવ્યું. આ ફિલ્મમાં બંને પુત્રીઓને સાથે નિહાળી તેઓ ખુશ થયા હતા. બેટીને બળવાન બનાવવી જોઈએ તેવું પણ તેમણે કહ્યું હતું. યુએચસી સેન્ટર ખાતે લોકોને સફળતાપૂર્વક ઇલાજ કરવાના ગૌરવવંતા 25 વર્ષ યુનિવર્સલ હીલિંગ પ્રોગ્રામે પૂર્ણ કર્યા છે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા ગુજરાતના રાજ્યપાલ OP કોહલીએ ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને મનને એક પળ માટે પણ સ્થિર રાખવું ખૂબ જ અઘરું છે. આપણે જાગૃત અવસ્થામાં રહેવા માટે ધ્યાન ખૂબ જ ઉપયોગી છે. હૃદયના સ્નાયુઓમાં ઓક્સિજનની જરૂરિયાત ઓછી કરે છે. 6 કલાકની ઊંઘ બાદ 3 મિનિટનું ધ્યાન 20% ઓક્સિજનની જરૂરિયાતને ઓછી કરે છે. 6 કલાકની ઊંઘ માત્ર 3 મિનિટનું ધ્યાન 8% જેટલો ઓક્સિજનનો વપરાશ ઘટાડે છે. અમેરિકા 25 વર્ષથી મારી એલોપેથીની ટ્રીટમેન્ટમાં મેં એક કાર્યક્રમ ઉમેર્યો છે અને એ કાર્યક્રમને યુનિવર્સલ હીલિંગ કાર્યક્રમ કહેવામાં આવે છે. એ યુનિવર્સલ હીલિંગ કાર્યક્રમ એ હૃદય રોગના દર્દીઓ માટે એ કાર્યક્રમ જ્યારે એ લોકો કરે છે ત્યારે એલોપેથીની દવા તો ચાલુ રાખે જ છે, પણ એ કાર્યક્રમથી એલોપેથીની દવા વધારે સક્ષમ બને છે અને એ લોકોને એમના સિમ્પટમ્સમાં, ચેસ્ટ પેઇનમાં, એમને ચાલતા દુખાવો થતો હોય તેમાં એમની દવાઓ ચાલુ રાખીને દવાઓ વધુ કાર્યરત બને છે. માટે આ કાર્યક્રમ એ લોકોને કેવળ ઘણી હૃદય રોગમાં રાહત નથી આપતી, પણ એ લોકોના સ્વભાવમાં પણ સુધારો થાય છે. કિલવર્ડલેન્ડ ક્લિનિકના ડોક્ટર મુરાતુજ ટુઝે જણાવ્યું કે આ કેન્દ્રમાં આપણે મેડિટેશનના માધ્યમથી આપણે લોકોનો ઉપચાર કરી રહ્યા છીએ. ગુજરાત વિદ્યાપીઠમાં આ સેન્ટર 25 વર્ષ પૂર્ણ કર્યાનો આનંદ છે. તેમણે યુનિવર્સલ હીલિંગ પ્રોગ્રામ વિશે કહ્યું કે કોર્નિયર હાર્ટ ડિસીઝના દર્દીને ચકાસતા તેમને એક સલાહ આપવામાં આવે છે કે તેઓ ધૂમ્રપાન, આલ્કોહોલનું સેવન ત્યાગ કરી તે ઉપરાંત તેઓનું વજન ઓછું કરે. આ તમામ પરિબળોને આધારે દર્દી તેમની લાઈફ સ્ટાઇલ બદલવાની સલાહ પણ આપવામાં આવે છે, જેનાથી કોઈ પણ પ્રકારના રોગના ડર વિના તેઓ જીવન જીવી શકે છે. આ પ્રસંગે યુનિવર્સલ હીલિંગ પ્રોગ્રામના ફાઉન્ડર રમેશ કાપડિયાએ જણાવ્યું કે વિશ્વમાં કોરોનરી હાર્ટ ડિસીઝનું પ્રમાણ વધી રહ્યું છે. ભારતમાં આ પ્રકારના રોગ વધુ પ્રમાણમાં લોકોમાં જોવા મળી રહ્યો છે. કોરોનરી હાર્ટ ડિસીઝ એ ડિસીઝ અને પારંપરિક છે જે હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ જેવા રોગોનો પણ ફેલાવો કરે છે. માટે હીલિંગ પ્રોગ્રામ એ યુવાનો તેમજ દરેક વયના લોકો માટે જરૂરી છે. ઓસ્ટ્રેલિયાની લા ટ્રોબા યુનિવર્સિટી દ્વારા બિઝનેસના લગતા વિવિધ પ્રોગ્રામોની ઘોષણા કરવામાં આવી છે. લા ટ્રોબા યુનિવર્સિટીના વડા પ્રોફેસર પોલ માથરાના નેતૃત્વ હેઠળ સિનિયર ડેલિગેટ ભારતની મુલાકાતે આવ્યું છે, જેમાં તેઓએ અમદાવાદની મુલાકાતે આવ્યા ત્યારે તેમણે જણાવ્યું કે બંને દેશોના વિદ્યાર્થીઓ માટે નવી અને સંશોધિત તકો સર્જવા અને અનેક સ્ટડી પ્રોગ્રામ રજૂ કરવા અને બંને દેશો વચ્ચેના સંબંધો મજબૂત કરવાનો મુખ્ય હેતુ છે. પ્રોફેસર પોલ માથરે કહ્યું કે talk about some great scholarship opportunities which are new and reshaped, which will also be of interest to Indian students and students from Gujarat. લા ટ્રોબા યુનિવર્સિટીના સતત એવા પ્રયાસો છે કે પ્રદેશમાં મહત્વના દેશો સાથે જોડાયેલા રહેવું અને આ વર્ષે વિદ્યાર્થીઓ માટે નવી તકો સર્જવા માટે અમે ફરી ભારત આવ્યા છે. અમારી નવી ફોરગ્રીન્સ અને સ્કોલરશિપ ભારતને તેના વિદ્યાર્થીઓના લા ટ્રોબા બિઝનેસ સ્કૂલમાં નિષ્ણાતો પાસેથી મહત્વનો લાભ મેળવી શકશે. લા ટ્રોબા યુનિવર્સિટી એ હાલમાં એકેડેમિક રેન્કિંગ ઓફ ધ વર્લ્ડ યુનિવર્સિટીમાં 200માં સ્થાન મેળવ્યું. જેટલો જમ્પ લગાવ્યો તે દુનિયામાં 336માં સ્થાનેથી 200માં સ્થાને પહોંચ્યું છે.
આમ આ જ તેની સફળતા બતાવે છે. પ્રોફેસર પોલ માથુરે વધુમાં જણાવ્યું કે લા ટ્રોબા સ્કૂલ ઓસ્ટ્રેલિયાના નવા પ્રોગ્રામ જેમ કે માસ્ટર ઓફ પ્રોફેશનલ એકાઉન્ટિંગ, માસ્ટર ઓફ પ્રોફેશનલ એકાઉન્ટિંગ બિઝનેસ તેમજ બેચલર ઓફ કોમર્સ તથા બેચલર ઓફ કોમ્પ્યુટર સાયન્સ જેવા નવા કોર્સિસ રજૂ કરી રહ્યું છે. ગુજરાત તેમજ ભારત માટેના વિદ્યાર્થીઓ માટે આ વિશેષ કોર્સ જે તેઓ માટે 20 થી 25% સ્કોલરશિપ સાથે ઓફર કરવામાં આવ્યા છે. તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો S Live ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.